પાર્સલ આવી ગયું છે અમારું. આ બ્રેસલેટ છે. કોની હાટું મગાવી પછી તો હેલો યુટ્યુબ ફેમિલી. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે જાય છે કોલેજે, કેમ કે 8 વાગી ગયા છે ને થાય છે બહુ મોડું. હા, થોડાક દિવસથી તો મોડું જ થઈ જાય છે યાર, એવું થાય છે. શિયાળો છે, ઉઠવામાં મોડું થઈ જાય. અલાર્મ તો વાગે પણ નીંદર એવી ચડે ને સવારમાં પોરમાં, એવું છે એટલે મોડું થઈ જાય ઉઠવામાં. તો બસ ફટાફટ હવે વ્લોગ શૂટ કરીને ગાડી સાફ કરીને જાય આપણે, વાંધો ન આવે. હા, મોડું એમ કે ભાઈબંધના ફોન આવી ગયા, જો હજી આવે છે આમાં, એટલે ફટાફટ પહેલાં પહોંચી જાય ત્યાં, પછી મળ્યા આપણે. હા, જીતી દર્શન એક વિકેટ લીધી, રાજી થઈ ગયા બધા. તો અત્યારે વાગી ગયા છે 1 અને શોપેથી આવતા રહ્યા છે, ફ્રેશ થઈ ગયા છે. અને આજ મમ્મીએ બનાવ્યા છે ઢોકળા. જોઈ લ્યો, જોરદાર ઢોકળા બનાવ્યા છે મમ્મી આજે. મમ્મી અચાનક ઢોકળા કેમ બનાવ્યા? કાલ મેં નો કીધું કાલ ઢોકળા બનાવવાના. મને નથી ખબર કઈ. તને કેમ કઈ ખબર છે? નો જ ખબર હોય ને એટલે. મમ્મી પાર્સલ આવી ગયું છે અમારું. આ બ્રેસલેટ છે. જોયું તમે? મને ખબર પડી કે એ મગાવ્યું. હા હા, ઓનલાઈન બ્રેસલેટ મગાવ્યું. છોકરીનું બ્રેસલેટ. છોકરીનું નહીં, છોકરાનું. કોની હાટું મગાવ્યું એ પછી તો ચાલો હું પેલા ખોલી લઉં પેકિંગ. હે કા સમજાતું નહીં. આ રીતે કોકની હાટું બ્રેસલેટ મગાવ્યું. કોકની હાટું કોની હાટું? મને હું ખબર. તમે મારી હાટું જ મગાવ્યું હોય ને, બીજા હાટું તો હે કોની હાટું મગાવ્યું મને કેમ ખબર? મારું જ છે હો. અત્યારે કે મારું છે. પછી કોકને પરખાવી દે. મારું જ છે, કોકને પરખાવાનું ન હોય. હવે જોઈએ આમ સારું નીકળે છે કે નહીં. મગાવ્યું તો છે, નો નીકળે સારું તો પછી રિટર્ન કરવા થાય. હા, રિટર્ન કરી નાખવાનું. તો આપણે પેકિંગ ખોલી નાખીએ. આવું પેકિંગ આમ તો આમ થેલી જેવું ખાલી ચોટાડેલું જ આવે. વજન હોય ને. હા, બહુ વજન. કાતર તો લીધી ને, કાતર રેવા દો, હાલશે હાલ. નીકળે તો સારું, કઈ સારું. મંગાવ્યું તો છે, આવું મંગાવ્યું પહેરવા. નાની સાઈઝ છે, નાની સાઈઝ, લગભગ નાની સાઈઝ છે. વાહ, રેડી છે. અરે આ બહુ ઉપડું છે અત્યારે પહેરવાનું. આ ઓલા નાના છોકરા નજરિયા એને જેવું જ છે. હા, નહીં આવું તોય બધા કેવા પહેરે છે, બહુ પહેરે છે. આવું કેવું છે કે દેખાડ, હરખું દેખાય. ચાલો, હરખું નથી હજી. આમ લ્યો હરખું. રેડી? સાઈઝ નાની છે કે મોટી છે? હા. 6 hours later. વાહ ભાઈ વાહ, આજ તો મારો ફેવરિટ નાસ્તો છે. મસ્ત ઉઠી કાઢવે. તો અત્યારે વાગી ગયા છે 6 અને હમણાં કહું નાસ્તામાં શું છે. એટલે નાસ્તામાં ચા જ હોય, પણ ચા ની આરે આજે મને બહુ ભાવે નહીં. તાળેલી રોટલી ને ભાખરી. વાહ ભાઈ વાહ, મજા આવી જાય. બહુ મજા આવે નાસ્તો કરવાની, એવી રીતના હોય. કા મમ્મી? હમણાં મમ્મી મને છે ને બીવડાવી દીધો, બોલ એવી મસ્તી કરી. કા દાંત કાઢે, દાંત કાઢે વાત. અને પેલા હું નાસ્તો કરી લઉં, પછી તમને કઈક મસ્ત વાત કહું. હમણાં ઉઠો ને મારી યાર શું થયું મસ્ત વાત કહું. પેલા નાસ્તો કરી લે, આપણે પછી ની રીતે વાત કરશું. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને નાસ્તો કરીને ઉભો થઈ ગયો. થોડુંક મોડો વિડીયો ઉતારવામાં મોડું થઈ ગયું, કેમ કે મમ્મી કોલમાં વાત કરતા હતા, એટલે પછી મેં કીધું નિરાતે જ ઉતારીશ હવે. હા, અને અત્યારમાં ઠંડી વધી ગઈ. જો કોણ છે કયો ઘડી કરીને કરશે, કયો તિશા ભાભી નો કોલ આવ્યો. કયો ઘડી કરીને કરે કરું, હમણાં વિડીયો શૂટ કરી લઉં પેલા, પછી ની રાતે વાત કરજો. તમે નહીં થઈ ગયું. હા, તો મમ્મી જો અત્યારે નવરા થઈને બેઠા છે કે મમ્મી? હા, નવરા થઈને બેઠા જો, હજી મોબાઈલ જોવે છે, બ્લોગ જોવે છે. નવરા થઈ 6 વાગે છે. હા 6 વાગે નવરા. નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ? 5:30 વાગ્યા સુધી ઉઠી.
વાહ ભાઈ વાહ. તો સારું હાલો જો. અને હું તમને એક વાત કહેવાનો તો શું થયું જો ઉઠીને હું છે ને પથારીમાં બેઠો તો અગાસીમાં એક છોકરો પતંગ ચગાવતો હતો ને કોક ને બોલાવતો છે મયંક નામ હશે તો કે 2-3 વાર જોર જોર થી બોલે મયંક કેમ નો સાંભળું તો સીધો કે મહિલા તમારા મમ્મી નું એક નજર થઈ ગઈ કેવા દાંત આવે ઉઠીને એવા દાંત આવે બોલે મમ્મી મારા મમ્મી નો એક જ વિચાર આવ્યો સીધો પતંગ ઉડાડવા કેવા ઘાંઘા થઈ જાય બધા કા અરે કેવી રાયડું નાખતા અગાસી ઉપર તમે જોવો ને મજા આવે હા છોકરા પતંગ એટલે શું વાત હવે આ ખીર ઉપર પડશે ને કાંઈક થાય ખબર જ નહીં રે દોડવામાં અગાસી છે કે નથી થાય એવું ઈ તો કહો એવું થયું ઓલો બિચારો કેટલી વાર બોલો એ મયંક તને ચડી છે તો સીધું કે મહિલા મને મમ્મી ખબર કેવા દાંત આવે બોલો હું જે ઉઠો ત્યાં દાંત આવે આને કેવી દાંત ચડી છે સીધો મહિલો કઈ બોલાયો તો ઓલા તરત થાય આપણું સારું ઓલા ઈ જ કહેવાનું તો બીજું કઈ નતું તો બસ મમ્મી ફોન માં વાતો કરી લે ત્યાં સુધી આપણે બેસીએ બહાર જોઈએ કોઈ હોય તો બહાર બેસીએ નકર અહીંયા તો અત્યારે વાગી ગયા છે 7:45 અને દિયાબતી નથી થયા હજી મોડું છે હા પપ્પા જાય ને પગે લાગવા તે કરતા આવશે થોડું ઘણું કામકાજ છે એવું છે એટલે અમે નળી ફિટ નથી કરવી એટલે કહું રસોઈ કરી નાખું પછી એવું છે હા હું ભાખરીની ક્યારે કરું તમને કઈ વાર ન લાગે કે ફિટ કરતા વાર લાગે લે 10 મિનિટ નું કામ છે ખાલી 10 મિનિટમાં ભાખરી કરી નાખું એવું ચાર ભાખરી કરીશ ખાલી તો કરી નાખો હાલો બીજું હું પછી કરશું હા તો બસ આપણે પપ્પા આવી ગયા છે પણ ફોન માં વાત કરે છે જરૂરી કામકાજ છે એટલે પાર્થભાઈ હજી આવ્યા નથી પાર્થભાઈ લગભગ અડધી કલાકમાં 20 મિનિટમાં આવશે 7:45 તો થઈ ગયા છે એટલે 8 વાગ્યા પછી આવે એટલે અડધી કલાકમાં એમ કાંઈક આવશે તો બસ આપણે બેસીએ થોડી વાર ઇન્સ્ટામાં સ્ટોરી બનાવવાની છે સ્ટોરી બનાવી લઈએ એટલે રાઈવડી તો પપ્પાએ ફોન મૂકી દીધો છે એટલે પપ્પાને આપણે મળી લઈએ પપ્પા શું ચાલે છે કમલેશ નો ફોન આવ્યો તો મજા નથી છે એવું વાત કરતા છે મજા નથી એટલે વાત કરતા હતા ને બે અવાજ કોઈ નથી શકતા હા એવો દુખાવો છે કમરમાં પાછળ કરોડરજ્જુમાં દુખાવો એવું છે એમ ને સારું હા તો બસ પપ્પા ફ્રેશ થવા વયા જાય પછી આપણે પાછા મળશું નિરાંતે જમવા ટાઈમ તો અત્યારે વાગી ગયા છે 8:45 અને જમવા ની તૈયારી કરીએ છીએ વાળું કરવાની અને મારા પાર્થભાઈ પણ આવી ગયા છે ચપ ક્યાં ટકો કરી નાખો ભાઈ ત્યાં પાછો ફેરતો એટલું બધું નો આછો કરાઈ નાખાય વાળ હાવ ન સારું લાગતું બહુ પછી એવું વાળ મારા માથું મારું તારે ઉપર ઉડાડી દીધા હોત તો પછી ખોટા કા મમ્મી ઉપર ઉડાડી દીધા હોત તો ભાઈ તો દૂધ ની તપેલી લેતો હતો લઈ આવું છું ઘડી કરી અને કાઈ ઘટે આમ ફેરતો પાછો આમ પાછળ ફેરતો એમ તો આછા જ કરાવી નાખ્યા જો એકો મારો કેવો અવાજ એવો થઈ ગયો છે ભાઈ બંધારે બહુ રાડ્યું નાખી લાગે કેમ જાડો લાગે કાઈ રાડું વાત તો કઈ રાડું હા અવાજ બે ગયા છે ઓલા નહીં બહાર ગયો તો પણ ક્યાંય નથી ગયો હવે ઘડીક રે ને વાગે હારું હો ભાઈ એમાં દોસ્તાર આરે ખાય કાઈ નથી ખાય એવું આજ કાઈ નાસ્તો નથી કર્યો ગયો તો કે નહીં ભાઈ બંધારે બહાર કહું શું એમ ગયો હશે ખબર હોય કાઈ નહીં બોલા બોલ કર ગયો તો કોઈ નથી ગયું તને કહેશે ખરી મમ્મી મમ્મી મને ખબર આવી જાય માર લે મમ્મી તમારી કોમેન્ટ આવીશ કે ગીતાબેન જવાબ હારો દીધો એમ સાડીનો જયશ્રી બેન અને કે ગીતાબેન નો અવાજ બહુ સારો છે એમ મારો અવાજ કાઈ સારો જયદીપ પટેલ ના મમ્મી જેવો છે એ સારો અવાજ છે એમ કીધું ભાવના બેન નો તો અવાજ મસ્ત છે આપણો બેન જેવો હજી કાંઈક લખેલું હતું પણ હું ભૂલી ગયો કોમેન્ટ તો વધારે હતી એ હું પણ મસ્ત કીર્તન કરે ભાઈ ખોલ તો એમાં કોમેન્ટ હોય છે જિંદગી यूं ગલે અલગલે અલગલે પછી હું આવે તું કડી જ ઊંધી ગાચો હું આવે
ગા ગા તું ગા મને જિંદગી વો ગલે લગા લે હું તું ગાતો પેલા ગા હું પછી ગાઉં તું ગાતો એમ જ ગાતો એનો હે બડું ગા ગા તો પછી કે નહીં ગા એકવાર બે વાર અમે ચાન્સ દેતા મારા હમ ગા એકવાર જિંદગી યુ ગલે અલગલે એમ ને તો ગલે આ લગી હે ગલે આ લગી પછી હું આવે જિંદગી યુ ગલે આ લગી હૈ हाँ लगी है कोई तेरे जैसा એવું કાકા આવે આગળ હા એવું છે જિંદગીથી ગળે આવી ગયા એમ નહીં ને એ તો કોને ખબર હું હોય કા ભાઈ જયશ્રીબેન ની આજે કોમેન્ટ આવી હતી કે તમારું નહીં એવું લખેલું હતું કે તમને દોડીને મળવાનું મન થાય છે એવું તમારું પ્રેમાળ ફેમિલી છે એવી કોમેન્ટ કરી હતી મમ્મી જયશ્રીબેન એ બદલ વખાણ કરવા બદલ એ તમને દોડીને મળવાનું મન થાય છે એવું પ્રેમાળ જ્યારે આવું હોય તે કા કે થાકી જાવ દોડીને આવશે તે વાહ ભાઈ વાહ આ ઓલું લગાડ દે હવે લાલ કેટલું થઈ ગયું છે લગાડ દે કપાળે સાઈડમાં ફલન થઈ ગયો મને થઈ ગયું છે તો ના ખાય હું આ મમ્મી આને કયો બિચારો હારું કે છે તો એમ કે ગદગદિયા કરી માં તું રમત કરું છું હું એમ બાત લાકડી લઈ દો અમે તમે સિરિયસ બો સારું હાલો અમે જમી લેજો બાઈતા બાજા છે તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ